Dear students, Vande Mataram. Unit number 6, part number 3, Strike Against War. એનો છેલ્લો ભાગ આપણે હવે જોઈ લઈએ. આપણને ખ્યાલ જ છે કે હેલન કેલર વર્કર્સને જે ગાઈડન્સ આપે છે, જે માર્ગદર્શન આપે છે, તે ખરેખર યોગ્ય જ છે. એક રાજકારણી તરીકે, એક લીડર તરીકે હેલન કેલરને આપણે કદાચ પહેલી વાર આજે આ રીતે સાંભળતા હશું અથવા તો વાંચતા હશું. એની એ સ્પીચનો હવે આપણે આ છેલ્લો ભાગ જોઈએ. ઇવન વાઇલ બેટલફિલ્ડ્સ મતલબ થાય યુદ્ધભૂમિ. ઇવન વાઇલ બેટલફિલ્ડ્સ વેર પાઇલ્ડ હાઈ મતલબ કે ઢગલા પડ્યા છે. યુદ્ધભૂમિમાં ઢગલા પડ્યા છે. કેના? વિથ ધેર ઓન ડેડ, કે પોતાની જ લાશોના. મતલબ કે યુદ્ધભૂમિમાં પોતાની જ લાશોના ઢગલા થયા છે. they have ટીલ મતલબ ખેડવું થાય. તો TILL ના બે મતલબ થાય. એક થાય જ્યાં સુધી ત્યાં સુધી, અને એક થાય ટીલ ક્રિયાપદ તરીકે આવે તો ખેડવું. અહીંયા ખેડવાના અર્થમાં છે. પ્લાવ, PLOUGH, એનો સિમિલર થાય. they have tilled the lands of the rulers મતલબ શાસકો, કે તેઓએ તેમના શાસકોની જમીન ખેડી છે. એન્ડ હેવ બીન રોબ્ડ, જો પેસિવ વોઇસ થાય, અને લૂંટાઈ ગયા છે. શું? ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધેર લેબર, અને તેઓએ જે પોતે મજૂરી કામ કર્યું હોય તેમના ફળ પણ લૂંટાઈ ગયા છે. મિત્રો, આ બધા કેવું કરતા સાંભળજો, બરાબર? સાંભળો જેવી વાત છે કે એક તો આ લોકોનું વેતન ઓછું આપે સાવ. સમજી લો કે કોઈ ફેક્ટરી છે, કોઈ મિલ છે, ચાલો એ મિલમાં ધારી લો કે 50 મજૂર કામ કરે છે, તો એ 50 મજૂરને ઓછું વેતન તો આપતા જ, વધુ કામ તો કરાવતા જ, પણ થાય શું? એને પગાર ધારો કે 1 મહિનો આપે જ નહીં, અને પછી એમ કહે કે તમને આવતા મહિને દોઢો પગાર મળશે. મતલબ આ પગાર, બીજો પગાર પ્લસ અડધો પગાર વધારે, એમ લાલચ આપી અને બીજા મહિને પગાર કરે. અને પછી પગાર એ મજૂરો લઈને જતા હોય તો રસ્તામાં પાછા પોતાના જ માણસો દ્વારા એ પગાર એ લૂંટાવી પણ લેતા. આવો ખતરનાક ભયંકર ત્રાસ આ લોકો ગુજારતા મજૂરો ઉપર. એટલે જ કેસ જો, એટલે કે શું કે છે? તે હેવ બિલ્ટ પેલેસીસ, કે તેઓએ મહેલો બંધાવ્યા પોતા માટે, પિરામિડ્સ બંધાવ્યા, ટેમ્પલ્સ મંદિરો બંધાવ્યા, કેથેડ્રલ્સ દેવળો બંધાવ્યા, that held no real shrine of liberty. આ બધું કર્યું પણ ક્યાંય સાચી સ્વતંત્રતાનું સ્મારક બંધાયું નહીં. આમાં ક્યાંય આ એકેય વસ્તુ, મતલબ મહેલ છે, પિરામિડ છે, મંદિર છે કે દેવળ છે, એ કોઈ સાચી સ્વતંત્રતાનું સ્મારક તો છે જ નહીં. એઝ civilization has grown, સિવિલાઇઝેશન મતલબ થાય સંસ્કૃતિ, સભ્યતા. મતલબ જેમ જેમ સભ્યતા અથવા સંસ્કૃતિ કેવી થઈ ગઈ? મોર કોમ્પ્લેક્સ, કે જેવી રીતે સભ્યતા કે સંસ્કૃતિ આપણી સંકુલ બનતી ગઈ, તેમ શું થયું? તો કે વર્કર્સ હેવ બીકમ મોર એન્સ્લેવ્ડ. એમ જે આપણો મજૂર વર્ગ છે, કામદાર વર્ગ છે, એ વધુને વધુ ગુલામ બનતા ગયા. અન્ટિલ ટુડે they are little more than parts of the machines they operate. even કે આજે પણ તેઓ જે મશીન ચલાવે છે ને, એના માત્ર એક ભાગ જ છે. મતલબ મશીનના એક ભાગ સિવાય આ લોકો બીજું કાંઈ નથી. માણસ વધુને વધુ ગુલામ બનતો ગયો. ડેઇલી, રોજે રોજ, they face, તેઓ સામનો કરે છે. શેનો? ધ ડેન્જર્સ ઓફ રેલ રોડ. ડેન્જર મતલબ કે ભય કે બીક. આ બધાની તેઓને બીક લાગે. શેની બીક લાગે છે? શેનું જોખમ છે તેઓ ઉપર?
તો કે રેલ રોડ એટલે કે રેલના રસ્તા, બ્રિજ એટલે કે પુલ, સ્કાય સ્ક્રેપર બહુમાળી મકાન, ફ્રેટ ટ્રેન એટલે કે માલવાહક ગાડી, સ્ટોક હોલ્ડ એટલે વહાણ, સ્ટોક યાર્ડ એટલે ઢોર પૂરવાનો વાડો, અને ટ્રેનિંગ એટ ધ ડોક્સ. બાકી ડોક્સ એટલે તમે કદાચ ઘણીવાર જોતા હશો કે દરિયા કિનારે કોઈ વહાણ કેવું આવતું હોય ને તો એને જે જ્યાં બંધાતું હોય એવો એક એરિયો હોય. તમે જોજો કે દરિયામાં થોડુંક નજીક કિનારે આમ સમંદર નહીં એવો એક ભાગ હોય કે જ્યાં માણસો હલનચલન કરી શકતા હોય, જ્યાં કોઈ વહાણ આવતું હોય ને એને ત્યાંથી બંધાતું એવું થતું ડોક્સ કહેવાય. પછી ઓન ધ રેલ રોડ્સ એન્ડ અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સીઝ, મતલબ રેલ રોડ, અંડરગ્રાઉન્ડ અને ઓન ધ સીઝ મતલબ કે બધી જ જગ્યાએ આ લોકોને ડેન્જરનો સામનો કરવો પડે છે. મતલબ કે જે કાંઈ ખતરનાક કામ છે ને એ બધા જ કામ આ મજૂરોને કરવા પડે છે. They move the traffic and pass from land to land the precious commodities that make it possible for us to live. હજી મજૂરો આપણા માટે શું કરે છે એની એક યાદી પાછી આગળ વધે છે હજી કે તેઓ આપણા માટે વાહન વ્યવહાર કરે છે. તેઓ જે આપણી મૂલ્યવાન, પ્રેસિયસ મતલબ મૂલ્યવાન જે ચીજ વસ્તુઓ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે અને તેને કારણે જ ધેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ, અને તેને કારણે જ આપણું જીવન શક્ય બને છે. બાળકો આપણને કલ્પના ના આવે, આપણે આ સમયમાંથી પસાર થયા નથી. બાકી ખાલી એટલી એવી કલ્પના કરીએ આપણે કે મજૂર વર્ગ છે, જે વર્કર્સ છે એ ધારી લ્યો કે 1 મહિનાની હડતાલ પર ચાલ્યા જાય બધાય વર્કર્સ. તો તમને એમ થાય કે આપણે વર્કર્સનું શું કામ હોય, પણ એ તમારી મોટી ભૂલ છે. જો વર્કર્સ હડતાલ પર જાય ને તો આપણે ન તો પીવાનું દૂધ મળે આપણને, ન તો ખાવા માટે અનાજ મળે આપણને. કારણ કે આ ટ્રાન્સપોર્ટેશન જે કાંઈ છે ને એ ટ્રાન્સપોર્ટેશનમાં જે કાંઈ ભરાતું હોય કે ઉતરતું હોય, બધું લોડ અને અનલોડ થતું હોય એ બધું જ વર્કર્સ કરતા હોય. એન્ડ વોટ ઇઝ ધ રિવોર્ડ? આ બધું જ કામ તેઓ કરે, જેને કારણે જ આપણું જીવન શક્ય છે. તો તેઓને શું મળે છે બદલામાં? તો સ્કેન્ટી વેજ. સ્કેન્ટી મતલબ ઇનસફિશિયન્ટ, અપૂરતો પગાર, ક્ષુલ્લક પગાર, ઓફન પોવર્ટી, ગરીબી, રેન્ટ ટેક્સીસ, ટ્રિબ્યુટ્સ એન્ડ વોર કમ્પેન્સેશન્સ. શું મળે છે? તો કે અપૂરતો પગાર, ભરપૂર ગરીબી, ભાડા અને કરના ભારણ, અને વોર કમ્પેન્સેશન, યુદ્ધની નુકસાન ભરપાઈ. મિત્રો આમાં કેવું હોય કે ધારી લ્યો કે યુદ્ધ કરવાનું થયું. યુદ્ધ કરવાનું થાય ને તો કોઈ પણ કન્ટ્રી આર્થિક રીતે ભાંગી પડે ત્યારે પ્રજાને કમ્પલસરી જે કાંઈ પૈસા આપવા થતા હોય ને એ પૈસા આપવા પડે. યુદ્ધની નુકસાન ભરપાઈ પ્રજા પાસેથી કરાવે સરકાર, એટલે એ પણ આ મજૂરોને આપવું પડતું. તો મજૂરોની પાછળ વધે શું? વિચાર તો કરો. આટલા કર ભરે, આટલા ભાડા ભરે, અને એક તો ગરીબી એટલી, અને પછી યુદ્ધની નુકસાન પણ ભરપાઈને કરવાનું. ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર્સ વોન્ટ, કે જે વર્કરોને જે પ્રકારની સુસજ્જતા જોઈએ છે, કે જે ઈચ્છે છે, એ શું ઈચ્છે છે? ધ રીઓર્ગેનાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન. મતલબ જે કાંઈ વ્યવસ્થા છે ને એ વ્યવસ્થા ફરીથી ગોઠવાય. આ જે કાંઈ માળખું છે એનું રીકન્સ્ટ્રક્શન, માળખું ફરીથી ગોઠવાય ઓફ ધેર હોલ લાઈફ, કે પોતાના જીવનનું કે જે કાંઈ આ વ્યવસ્થા છે ને એ બધી જ વ્યવસ્થા પાછી થાય, નવેસરથી થાય. સચ એઝ, આ એવી વ્યવસ્થા થાય કે હેઝ નેવર બીન અટેમ્પ્ટેડ બાય સ્ટેટમેન ઓર ગવર્મેન્ટ, કે કોઈ રાજકારણીઓએ, સ્ટેટમેન મતલબ રાજકારણીઓ અને ગવર્મેન્ટ મતલબ સરકાર, કે સરકારે આની ક્યારેય કોશિશ પણ નથી કરી. બસ આવું એકવાર પાછું થાય એ વર્કર્સ બધા ઈચ્છે છે.
ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ એગો ધેટ, કે જર્મન લોકોને વર્ષો પહેલાં એવું લાગ્યું હતું. શું લાગ્યું હતું? કે દે કુડ નોટ રેઝ, આ રેઝ છે ને ગેટના અર્થમાં છે, મેળવવું. દે કુડ નોટ રેઝ ગુડ સોલ્જર્સ ઇન ધ સ્લમ્સ. સ્લમ મતલબ થાય ઝૂંપડપટ્ટીનો વિસ્તાર, ઝૂંપડપટ્ટી પણ કહી શકીએ આપણે. કે જર્મન લોકોને એવું લાગ્યું હતું કે ઝૂંપડપટ્ટીમાંથી ક્યારેય સારા સૈનિકો મેળવી શકાય નહીં. સાંભળજો બરાબર, બહુ તાર્કિક વિધાન છે. સો દે એબોલિસ્ટ, એબોલિસ્ટ મતલબ નાશ કરવો, એના ઉપરથી જ શબ્દ આવ્યો એબોર્શન, મૂળ એબોલિસ્ટ શબ્દ છે આ. સો દે એબોલિસ્ટ ધ સ્લમ્સ, તેથી તે ઝૂંપડપટ્ટીનો નાશ કરી દીધો. આ વાત ફરીથી કરી આપણે કે જર્મનીઓને એવું લાગ્યું હતું કે તેઓ ઝૂંપડપટ્ટીમાંથી ક્યારેય સારા સૈનિકો મેળવી શકશે નહીં. પણ કોઈ એટલા માટે વાત છે કે ઝૂંપડપટ્ટી એટલે ત્યાં તંદુરસ્તીનો પણ અભાવ હોય, સારા ખોરાકનો પણ અભાવ હોય, અને જો સૈનિકમાં જવું હોય, યુદ્ધ લડવા જવું હોય, તો શરીર પણ સારું જોઈ અને તંદુરસ્તી પણ સારી જોઈ. એ ઝૂંપડપટ્ટીમાં ના જ મળે, એ આપણને પણ ખબર છે. તો જર્મનીઓ શું કર્યું હતું? એને ઝૂંપડપટ્ટીનો જ નાશ કરી નાખ્યો. એટલે શું થયું કે સારું રહેઠાણ આવી ગયું, સારો ખોરાક પણ પૂરો પાડ્યો અને સારા સૈનિકો મળી ગયા. They saw to it that all people had at least a few of the essentials of civilization. તેમને એ પણ ધ્યાનમાં લીધું, તેઓ એ પણ જોયું. શું જોયું? કે ઓલ પીપલ હેડ એટ લીસ્ટ, કે બધા લોકો પાસે કમસે કમ હોવું જોઈએ. શું હોવું જોઈએ? અ ફ્યુ ઓફ ધ ઇસેન્શિયલ ઓફ સિવિલાઇઝેશન, કે સભ્યતા હોય છે એના થોડાક અંશ હોવા જોઈએ. મતલબ કે ડિસેન્ટ લોજિંગ, એટલે શું હોવું જોઈએ? તો કે એક યોગ્ય રહેઠાણ, ક્લીન સ્ટ્રીટ્સ, ચોખ્ખી શેરીઓ, હોલસમ, હોલસમ મતલબ થાય આરોગ્યપ્રદ, ઇફ સ્કેન્ટી ફૂડ, મતલબ અપૂરતો ચાલશે પણ આરોગ્યપ્રદ ખોરાક ચાલશે. ભલે ઓછો મળે પણ સંપૂર્ણ આહાર, આપણા શરીરને માફક આવે ને તેવો આહાર. પ્રોપર મેડિકલ કેર, યોગ્ય ડાક્ટરી સારવાર, એન્ડ પ્રોપર સેફગાર્ડ્સ, અને યોગ્ય સલામતીના સાધનો. ક્યાં? ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન્સ, કે જે વ્યવસાયમાં કર્મચારીઓ કામ કરે છે ત્યાં તેમને યોગ્ય સલામતીના સાધનો પણ મળવા જોઈએ. આ હેલન કેલરે જર્મન્સનું ઉદાહરણ આપીને સમજાવ્યું કે જો એ લોકોને સારા સૈનિકો જોતા હતા તો એ લોકોએ ગરીબી નાબૂદ કરી દીધી. જ્યારે અત્યારે હેલન જે સ્થિતિ જોતી હતી એ તો બહુ ભયંકર હતી. That is only a small part of what should be done. આ બધામાં શું થઈ શકે અથવા શું થવું જોઈએ આ તેનો માત્ર એક અંશ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ, એ તમારું કામ છે. બાળકો હવે જે કંઈ વાક્યો આવશે ને બધા એ મોટા ભાગના આવશે. જો ઇટ ઇઝ યોર ડ્યુટી, ઇટ ઇઝ યોર બિઝનેસ. હવે છે ને હેલન કેલર વર્કર્સને એમ કહે છે કે તમારું કામ છે ટુ ફોર્સ, તમે દબાણ કરો ધીઝ રિફોર્મ્સ, આ જે કાંઈ સુધારા કરવા છે ઓન ધ એડમિનિસ્ટ્રેશન, આ વહીવટી તંત્રમાં જે કાંઈ સુધારા કરવા છે એનું તમે ફોર્સ કરો, દબાણ કરો. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. હવે સરકાર શું કરી શકે, સરકાર શું ન કરી શકે એની વાતો નથી કરવાની. લેટ ધેર બી નો મોર ટોક. હવે વધારે વાતો નથી કરવાની કે સરકાર શું કરી શકે, સરકાર શું ન કરી શકે. ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ belligerent nations in the turmoil of war. ટર્મોઇલ ઓફ વોર મતલબ યુદ્ધની યાતના.
મતલબ કે યુદ્ધની યાતનાઓ વચ્ચે દરેક ઝઘડાળુ રાષ્ટ્ર હોય છે, યુદ્ધખોર રાષ્ટ્ર હોય, એ બધાએ આવા કામ કર્યા જ છે. મતલબ લોકોનું હિત તો પહેલા જ જોયું એ બધા એમ. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજ્ડ બેટર બાય ગવર્મેન્ટ્સ ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન્સ. કે કોઈ પણ પાયાનો ઉદ્યોગ જે હોય, ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી મતલબ પાયાનો ઉદ્યોગ, હેઝ બીન મેનેજ્ડ કે એની વ્યવસ્થા થઈ શકે બેટર વધારે સારી રીતે બાય ધ ગવર્મેન્ટ્સ ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન્સ. કે ખાનગી કરતાં સરકારી રીતે કોઈ પણ પાયાની ઇન્ડસ્ટ્રી હોય એ સારી રીતે ચાલી શકે. બાળકો હકીકત છે હો. તમે ખાલી કલ્પના કરી લ્યો કે BSNL જે ગવર્મેન્ટનું સેક્ટર હતું, બરાબર, કમ્યુનિકેશન માટે, હવે એની જગ્યાએ વોડાફોન ને એરટેલ ને જીઓ ને આ બધા આવી ગયા. આપણે ખબર જ છે કે જીઓએ 4-5 મહિના સુધી ફ્રી ઓફ બધાને આપ્યું, અને પછી હવે જો અત્યારે તમને ખબર જ છે હાલમાં કે 300 રૂપિયા દર મહિને મિનિમમ 300 રૂપિયા તમારા જાય. એની બદલે હવે પાછું એ જ કહી દઉં કે ટૂંક સમયમાં જ ફરી પાછો આજના છાપામાં જ છે કે 20% વધારો હજી એમાં આવવાનો છે. પણ ગવર્મેન્ટનું જો બધું સેક્ટર હોય ને તો એમાં કદાચ આવી રીતે સાવ ના ચાલે. આમાં તો શું થાય કે BSNLને તો સાવ આમ બંધ કરવા જેવું થઈ ગયું બધું. કારણ કે શું છે, મોટા ભાગના કસ્ટમર્સ છે બધા એ પ્રાઇવેટ સેક્ટરમાં વળી ગયા બધા જે હોય તે. હેલન કેલરનું કહેવું એમ છે કે પ્રાઇવેટ કરતાં સરકાર છે ને એ દરેક ઉદ્યોગનું સંચાલન સારી રીતે કરે છે. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર. એ તમારી ફરજ છે શું કે હજુ પણ થોડાક વધારે આવશ્યક પગલાં લેવાય. ઇટ ઇઝ યોર બિઝનેસ, એ તમારું કામ છે ટુ સી ધેટ, એ જોવાનું કે નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ ઓર માઇન ઓર સ્ટોર. કે તમારો કોઈ પણ બાળક છે એ કે કામ ના કરે. ક્યાં કામ ના કરે? કોઈ ઔદ્યોગિક એકમમાં કામ ના કરે, અથવા તો કોઈ ખાણમાં કામ ના કરે, અથવા તો કોઈ દુકાનમાં કામ ના કરે. મતલબ કે આપણું બાળક છે એ ક્યાંય કામ ન કરે એ આપણી જોવાની ફરજ છે. મતલબ કે જે વાત છે બાળકો એ બાળ મજૂરીની, કે બાળકોને કામ કરાવવું એ ખરેખર સારું ન કહેવાય. તો પણ એ તમારું બાળક કામ ના કરે એ જોવાની ફરજ તમારી છે. That no work is needlessly exposed to accident or disease. મતલબ કે કોઈ પણ કામ છે કે તમે જે કામ કરતા હો ત્યાં કોઈ પણ અકસ્માત કે બીમારીનું કોઈ ભોગ ન બને, કે બીમારી લાગુ ન પડે, એ જોવાનું બધુંય તમારું કામ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ. એ જોવાનું તમારું કામ છે કે એ લોકો તમને શું આપે? ક્લીન સિટીઝ આપે. ફ્રી ફ્રોમ સ્મોક મતલબ કે શહેરો ક્લીન શહેરો વાત હતી જ, પણ ક્લીન હોવા જોઈએ. પાછા ફ્રી ફ્રોમ સ્મોક, ડર્ટ એન્ડ કન્જેશન મતલબ કે ભીડભાડથી મુક્ત, ધૂળથી મુક્ત અને ધુમાડાથી મુક્ત અને ચોખ્ખા શહેર એ લોકો તમને આપે એ જોવાની તમારી ફરજ છે. જો આજે હેલન કેલર બધા વર્કર્સને ઓરિજિનલ એના હક ક્યાં હોય, એ લોકો સરકાર પાસેથી, સત્તાધીશો પાસેથી શું માગણી કરી શકે એ બધું જ એને રિયલાઇઝ કરાવે છે. એટલા માટે જ મિત્રો આ વર્લ્ડની જે બેસ્ટ સ્પીચીસ કહેવાય ને એમાંની એક આ બેસ્ટ સ્પીચ છે. અને એટલા માટે જ આ કદાચ આપણા ટેક્સ્ટ બુકમાં આવ્યું ને કે હાલો કાં મારી તમારી સ્પીચનું કોઈ પાઠ બન્યા કોઈ દી ક્યાંય, પણ ખરેખર એક અંદરથી જગાડી દે ને એવી એક સ્પીચ છે. જો આ ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ. કે જોવાનું તમારું કામ છે કે તેઓ તમને જીવવા માટે
પૂરો પગાર આપે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ this kind of preparedness મતલબ સુસજ્જતા, કાઇન્ડ એટલે પ્રકાર, is carried into મતલબ અમલ થવો, કે આ પ્રકારની સુસજ્જતાનો અમલ થાય. ક્યાં? ઇન્ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન, કે રાષ્ટ્રના દરેકે દરેક વિભાગમાં આ પ્રકારની સુસજ્જતાનો અમલ થાય. કઈ પ્રકારની સુસજ્જતા? તો એ લોકો તમને ક્લીન, ફ્રી ફ્રોમ સ્મોક, ડર્ટ, કન્જેશન એવા શહેર આપે, તમને પૂરો પગાર આપે. આ બધું જ બધે લાગુ પડવું જોઈએ. અન્ટિલ એવરીવન ઇઝ એ ચાન્સ ટુ બી વેલ બોર્ન, કે દરેકને જન્મ પામવાનો અધિકાર મળે. મતલબ કે દરેક વ્યક્તિ સારી રીતે જન્મ પામે, વેલ ન્યુરિસ્ડ, સારું પોષણ મેળવે, રાઇટલી એજ્યુકેટેડ, સારું શિક્ષણ મેળવે, ઇન્ટેલિજન્ટ, એ બુદ્ધિશાળી બને, એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ, અને હંમેશ માટે એ રાષ્ટ્રની સેવા માટે એ યોગ્ય બને. સ્ટ્રાઇક એટલે તોડી પાડો, વિરોધ કરો. શેનો? અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સીસ એન્ડ લોઝ, મતલબ કે રૂલ્સ એન્ડ લોઝ, આ બધા જ કાયદા કાનૂન તોડી પાડો. એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ, એવી સંસ્થાઓ પણ તોડી પાડો. કઈ સંસ્થાઓ? ધેટ કન્ટિન્યુ, કે જે ચાલુ રાખે છે. શું? ધ સ્લોટર ઓફ પીસ, જે શાંતિને મારવાનું. જો આમ તો સ્લોટર હાઉસ એટલે કસાઈખાનું થાય, સ્લોટર એટલે મારવું જ થાય. અહીંયા મારવાની વાત નથી આવતી, અહીંયા શાંતિ ભંગ કરવાની વાત આવે છે. એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ વોર, અને યુદ્ધની ક્રૂરતા જે લાવે છે, જે શાંતિને ભંગ કરે છે, એ બધી જ સંસ્થાઓ, આ બધા જ નીતિ નિયમોને તોડી પાડો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ફોર એટલે બીકોઝના અર્થમાં છે. બીકોઝ, કારણ કે વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ. તમે યુદ્ધનો વિરોધ કરો, કારણ કે તમારા સિવાય યુદ્ધ લડી શકાશે જ નહીં. વર્કર જ ના હોય તો યુદ્ધ કોણ? સૈનિકો તો હતા નહીં એની પાસે. આ લોકોને મફતના યુદ્ધ લડાવતા, એટલા વર્કર્સને પાનો ચડાવતા, યુનિફોર્મ પહેરાવી દઈએ, બેન્ડ આપી દઈએ અને ધજા પતાક આપી દઈએ. એટલે આ લોકોને એમ લાગે કે અમે જ રાષ્ટ્ર જઈ અને અમે જ દેશભક્તો જઈ. પણ હવે હેલન કહે છે કે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધનો પણ તમે વિરોધ કરો. એ કહે ફોર બીકોઝ, કારણ કે વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ, તમારા સિવાય યુદ્ધ લડાશે જ નહીં. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ્સ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર્સ. ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર્સ મતલબ કે જે મોત લઈ આવતા હોય એવા બધા જ સામાન છે, એવા ગેસ બોમ્બ છે, એવા જે કોઈ અન્ય સાધનો છે, બધાય સ્ક્રેપ એટલે ઓજારો, સાધનો, અને ગેસ બોમ્બ, અને એવા મર્ડર્સના જે કાંઈ ટૂલ્સ છે, એવા ઓજારો છે, એ બધું જ જે મેન્યુફેક્ચર થતું હોય, જે બનતું હોય, એનો વિરોધ કરો, એને તોડી પાડો. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ, that means death and misery to millions of human beings, કે લાખો માણસોને મોતને ઘાટ ઉતારે છે, એને યાતના આપે છે, એને દુઃખ આપે છે, એવી બધી જ સજ્જતાઓને તોડી પાડો. તો બાળકો આ પેજ છે ને, આ સ્લાઇડ છે ને, એ આખા પાઠનો સાર છે. આપણું જે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર છે, એ ખાલી વોર નથી. જો આ બધી જ આ સ્ટ્રાઇક છે આપણી, વર્કર્સને જે પાનો ચડાવે છે, એ આ છે બધું. બી નોટ ડમ્બ, ડમ્બ એટલે મૂંગા. બી નોટ ડમ્બ, ઓબિડિયન્ટ સ્લેવ ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. શું ન બનો? બી નોટ ડમ્બ, મૂંગા ન બનો, આજ્ઞાકારી ગુલામ ન બનો. શેના? ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન, કે વિનાશની આર્મીના તમે આજ્ઞાકારી એવા મૂંગા ગુલામ ન બનો. પણ શું બનો? બી હીરોઝ.
હીરો બનો શેમાં? ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. સર્જનની આર્મીના હીરો બનો, પણ વિનાશની આર્મીના આજ્ઞાકારી ગુલામ ન બનો. બસ બાળકો, અહીંયા હેલન કેલર પોતાની સ્પીચ પૂરી કરે છે અને આપણે પણ આપણો યુનિટ નંબર 6 અહીંયા પૂરું કરીએ. વંદે માતરમ. ભારત માતા કી જય.